નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ પહેલો, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો। પ્રશ્ન પહેલો, અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? તો ઓપ્શન સી, આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ છે। 2, નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો તેમાં આવશે ડી, વનરાજ। 3, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તો તેમાં આવશે બી, વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું। 4, ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો ઓપ્શન બી, દક્ષિણ ભારત। 5, નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો ઓપ્શન એ, આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું, ભારતમાં ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે। તો તેમાં આવશે નર્મદા। 2, ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યા વંશની સત્તાનો ઉદય થયો। તો તેમાં આવશે રાષ્ટ્રકૂટ। 3, શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું। તો તેમાં આવશે તરાઈ। 4, ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા। તો તેમાં આવશે સાંભર। 5, સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું। તો તેમાં આવશે મિનળ દેવી। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। તો આ વિધાન સાચું છે। 2, ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા। તો આ વિધાન ખોટું છે। 3, સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું। તો આ વિધાન ખોટું છે। 4, બંગાળમાં પાલ વંશનું શાસન હતું। તો આ વિધાન સાચું છે। 5, કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું। તો આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। પહેલું, કૃષ્ણરાજ, તો તેની સાથે આવશે સી, પરમાર વંશ। 2, કુમારપાળ, તો તેની સાથે આવશે ડી, સોલંકી વંશ। 3, વાસુદેવ, તો તેની સાથે આવશે ઈ, પલ્લવ વંશ। 4, સારંગદેવ, તો તેની સાથે આવશે બી, વાઘેલા વંશ। 5, રાજેન્દ્ર પ્રથમ, તો તેની સાથે આવશે એફ, ચોલ વંશ। પ્રશ્ન નંબર 5, મને ઓળખો। પહેલું, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું। તો તેમાં આવશે કર્ણદેવ। 2, મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું। તો તેમાં આવશે પુલકેશી પ્રથમ। 3, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો। તો તેમાં આવશે ગોવિંદ ત્રીજો। 4, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ। તો તેમાં આવશે શિહાબુદ્દીન ઘોરી। 5, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી। તો તેમાં આવશે ઉદયમતી। 6, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। તો તેમાં આવશે કુમારપાળ। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકો। પહેલું, ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા। તો સોમેશ્વર ઉપર લેટી આવશે। 2, પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવી નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું। તો સિદ્ધરાજ જયસિંહ ઉપર લેટી આવશે। 3, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો। તો ચોલ ઉપર લેટી આવશે। 4, સેતુંગવન ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો। તો અયન ઉપર લેટી આવશે। 5, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ શહેર। તો ખંભાત ઉપર લેટી આવશે। પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો। તો પરમાર વંશમાં આવશે મૂંજ, ભોજ, સિયક।
સોલંકી વંશમાં આવશે મૂલરાજ ભીમદેવ કુમારપાળ. વાઘેલા વંશમાં આવશે વીર ધવલ સારંગદેવ અર્જુનદેવ. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન પહેલો, ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. 2. સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? સોલંકી કાળમાં મૂલરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો શાસકો થઈ ગયા. 3. ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા સ્થળને મળેલો છે? ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલા છે. 4. હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. 5. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને મૂલરાજ બીજાએ હરાવ્યો હતો. 6. સેન વંશના સમયમાં કયા ગ્રંથો રચાયા હતા? સેન વંશના સમયમાં ઇકબાલસેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા. 7. ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3 નામ જણાવો. ગુજરાતમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. 8. ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થઈ ગયા. 9. રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું? રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. 10. રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? રાજપૂત યુગમાં જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. પ્રશ્ન નંબર 9. નીચેના વિધાનો માટે કારણો આપો. પ્રશ્ન પહેલો, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમા રૂપ મનાય છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્ત પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા રૂપ મનાય છે. 2. મિનળદેવી આદર્શ રાજ્યમાતા હતા. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય અપાવવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. 3. ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. 4. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. પ્રશ્ન નંબર 10. ટૂંક નોંધ લખો. પહેલું, રાજપૂતોના ગુણો. રાજપૂતો બહાદુર હતા, એટલે જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. 2. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે
કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. પહેલું અમાત્ય અને બીજું સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિકાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. પ્રશ્ન નંબર 11, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. અમારા શહેર અમરેલીમાં આવેલ રાજમહેલ જૂના સમયનું સ્થાપત્ય છે. તેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892માં તેના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું. આ રાજમહેલ 2 માળનો છે અને તેમાં ભવ્ય બારીઓ આવેલી છે, જે તેની સ્થાપત્ય શૈલીને આકર્ષક બનાવે છે. મહેલની સામે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની કાંસ્ય પ્રતિમા ગર્વભેર ઊભી છે. આ મહેલ તે સમયની ભવ્યતા અને રાજવી ઠાઠની પ્રતિબંધિત કરે છે. ભૂતકાળમાં આ રાજમહેલ જિલ્લાની વિવિધ કચેરીઓ જેવી કે કલેક્ટર ઓફિસ અને જિલ્લાની કોર્ટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. પ્રશ્ન નંબર 12, વર્ગના 2 મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધો. સર્વપ્રથમ જોઈએ તો વીરધવલ, ત્યારબાદ ગોપાલ, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, ત્યારબાદ રા ખેંગાર, ભીમદેવ, પૃથ્વીરાજ, અજયરાજ, વિસળદેવ, કુમારપાળ.